વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીની દારૂ અને ડ્રગ્સની મુહિમને કેશોદ આમ આદમી પાર્ટી તેમજ ભારતીય કિસાન કોંગ્રેસના કાર્યકરોએ સમર્થન આપી તેમના લડાઈને ટેકો આપતું આવેદન કેશોદ ડેપ્યુટી કલેક્ટરને આપ્યું હતું। દારૂ અને ડ્રગ્સના ફેલાતા જતા દૂષણને રોકવા માટે દરેક જગ્યાએ ધારાસભ્ય જિગ્નેશ મેવાણીના સમર્થનમાં લોકો દ્વારા ટેકો અપાયો છે। આ મુદ્દાને ધ્યાનમાં રાખી તેમની આ મુહિમમાં તેમને ટેકો આપવા માટે કેશોદ આમ આદમી પાર્ટી અને ભારતીય કિસાનના કાર્યકરોએ આજે ડેપ્યુટી કલેક્ટર કેશોદને વિસ્તૃત આવેદનપત્ર આપ્યું છે। દારૂ અને ડ્રગ્સની લડાઈમાં ધારાસભ્ય જિગ્નેશ મેવાણીને કેશોદ આમ આદમી પાર્ટીના કાર્યકરો અને ભારતીય કિસાન કોંગ્રેસના કાર્યકરોએ સમર્થન આપી તેમની લડાઈને ટેકો આપ્યો હતો અને આવી બંદીઓ દૂર કરવા માટે આજે કેશોદના ડેપ્યુટી કલેક્ટરને એક આવેદનપત્ર આપ્યું છે। જણાવ્યું હતું કે આગામી સમયમાં તમામ ચીજ ઉપર અંકુશ નહીં આવે તો આગામી સમયમાં જનતા રેડ કરવા મજબૂર બનીશું। આશીષ પીઠિયા આજે કેશોદ પ્રાંત અધિકારીને રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ અને સર્વે સમાજ દ્વારા આવેદન આપી માંગ કરવામાં આવી છે કે ગુજરાતની અંદર ચાલતા ડ્રગ્સ, દારૂ, ગાંજા અને કૂટણખાનાઓનો જે વેપાર ખુલ્લેઆમ થઈ રહ્યો છે તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવે અને જિગ્નેશભાઈ મેવાણીએ જે લડત ચાલુ કરી છે એ લડતને સમર્થન આપવામાં આવ્યું છે અને જિગ્નેશભાઈ મેવાણી વિરુદ્ધ જે લોકોએ સરકારના હાથા બની અને કામગીરી કરી છે એ લોકોની સામે પણ કાર્યવાહી કરવામાં આવે એવી માંગ કરવામાં આવી છે। અને જો કેશોદની અંદર ડ્રગ્સ, દારૂ, કૂટણખાના અને ગાંજાનો વેપાર બંધ નહીં થાય તો ટૂંક સમયમાં કેશોદની જનતા દ્વારા કેશોદમાં જનતા રેડ કરી અને તંત્રને ખુલ્લું પાડવાનું કામ કરવામાં આવશે। રાવલિયા મધુનો રિપોર્ટ S9 ન્યૂઝ જૂનાગઢ। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।